નમસ્કાર ખેડૂત મિત્રો, નવી યોજના યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, જે ખેડૂત ભાઈઓ લાંબા સમયથી ટ્રેક્ટરની ખરીદી માટે રાહ જોઈને બેઠા હતા, તેમના માટે આજે ખૂબ સારા સમાચાર છે. ટ્રેક્ટર સહાય યોજના 2026 અંતર્ગત હવે ટ્રેક્ટર ખરીદી માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આજના આ એક જ વિડીયોમાં તમને મળશે ટ્રેક્ટર ખરીદી પર કેટલી સહાય મળશે, ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરી છે, અરજી પાસ થયા પછી કેટલા દિવસમાં ટ્રેક્ટર ખરીદવું અને ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જમા કરાવવાના અને ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરાશે. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, ધ્યાનથી સાંભળજો. ટ્રેક્ટર ખરીદીની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી જશે. અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રોમાં શેર કરો. મિત્રો, આ યોજના શું છે? હવે આપણે વાત કરીએ આ યોજના વિશે. મિત્રો, 20 HP લઈને 60 HP સુધીના ટ્રેક્ટર ખરીદવા માટે કૃષિ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર અરજીઓ ખુલ્લી મૂકવામાં આવી છે. આની અંદર કેટલી સહાય મળશે તો એની વાત કરીએ તો મિત્રો, આ પહેલાં ટ્રેક્ટર પર 60,000 સુધીની સહાય મળતી હતી, પણ હવે સારા સમાચાર એ છે કે હવે 1,00,000 સુધીની સહાય આપવામાં આવશે. અને સહાય કેવી રીતે મળશે તો ટ્રેક્ટરની કિંમત 25% અથવા 1,00,000, આ બેમાંથી જે ઓછું હશે એ સહાય મળશે. ઉદાહરણ તરીકે મિત્રો, જો તમારું ટ્રેક્ટર 7 થી 8 લાખનું છે તો તેની 25% રકમ અને 1,00,000માંથી જે ઓછી રકમ હશે એ તમને સહાય તરીકે મળશે. તો મિત્રો, આની અંદર કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોશે એની વાત કરીએ તો અરજી કરવા માટે નીચેના ડોક્યુમેન્ટ આપણે જરૂર પડશે. તો એમાં એક તો છે 7, 12 અને 8 એનો ઉતારો, આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને અન્ય જરૂરી આધારભૂત દસ્તાવેજો. હવે અરજી કરવાની તારીખ કઈ છે મિત્રો? તો મિત્રો, અરજી કરવાની તારીખ હજી જણાવવામાં આવી નથી. જ્યારે પણ નવી અપડેટ આવશે ત્યારે હું ચોક્કસ તમને જણાવીશ મિત્રો. આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવું છું કે જો તમારી પાસે બધા ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર હશે તો તમે ફટાફટ યોજનાની અંદર અરજી કરી શકશો. આની અંદર મિત્રો કોણ કોણ અરજી કરી શકશે તો ગુજરાતના બધા ખેડૂતો અરજી કરી શકે છે. ફોર્મ બધા માટે ઓપન છે. અગાઉ સહાય ન લીધી હોય એવા ખેડૂતોને લાભ મળશે. ને અરજી પછીની પ્રક્રિયા શું રહેશે, અરજી કર્યા પછી શું થશે તો એની વાત કરીએ મિત્રો. ડ્રો સિસ્ટમ લાગુ કરવામાં આવશે, લાભાર્થીઓના નામ જાહેર થશે અને જો તમારું નામ આવે તો 60 દિવસની અંદર ટ્રેક્ટર ખરીદવું ફરજિયાત છે. ટ્રેક્ટરના બિલ અને અરજીની પ્રિન્ટ તમામ ડોક્યુમેન્ટો લઈને તમારા ગામના ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે. ગ્રામ સેવક ટ્રેક્ટરની વેરિફિકેશન કરશે અને વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. મિત્રો, ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરવું તો ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 વેબસાઇટનો ઉપયોગ કરવો. આની અંદર મિત્રો તમે જાતે ફોર્મ ભરી શકશો, તમારા સંતાન અથવા ઓળખીતા ભરી શકશે અથવા ગામના VCE સાયબર કાફેમાંથી પણ ફોર્મ ભરાવી શકો છો. મિત્રો, આ વખતે પહેલાં આવો અને પહેલાં પાવો નથી. ડ્રો સિસ્ટમ છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સમયગાળાની અંદર ફોર્મ જરૂરથી ભરી દેજો. અંતિમ અને મહત્ત્વની વાત મિત્રો,
આ યોજના હેઠળ 1 લાખ સુધીની સહાય મળવાને પાત્ર છે. ઘણા ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવી રહી હતી કે ટ્રેક્ટર સહાય શરૂ થાય ત્યારે જાણ કરજો. એટલે આજે તમને સૌથી પહેલાં આ માહિતી આપી છે. આગામી દિવસોમાં વધુ ઘણા ખેતી સાધનો અને નવી સહાય યોજનાના ફોર્મ શરૂ થવાના છે, જેની માહિતી અમારી ચેનલ પર આપવામાં આવશે. અંતમાં વિનંતી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રોમાં શેર જરૂર કરજો. નીચે કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો.